તો મિત્રો સવારના 7 વાગ્યાના નીકળતા અત્યારે 11 વાગી ગયા. બધા માઇન્ડ પોગાડ્યા હો પણ. અચ્છા. અને આ તો અત્યારે બધા ગાડી મૂકવાનું અહીંયા બધું મૂકી દીધું છે. કેમ પણ સવારના નીકળ્યા હતા, હું કેટલું મોડું કરી દીધું. અને અહીંથી ઉપર ડુંગરો છે ને ઉપર જવાનું છે. અમારા આ ભાઈ હતા ને ઘરે આવી ગયા છે. કોણ હે લોગ? આ તો રાતનો હુતોય નથી. કહાં સે આતે હે? તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. હજી ડુંગરા ઉપર સાઈડ જવાનું છે અને ઉપરથી પણ બહુ નજારો કઈક જોવા લાયક અને બહુ મસ્ત મજાનો છે. અચ્છા, તો ચાલો જઈએ હવે. અને અહીંથી પણ સામો એક બહુ મોટો ડુંગરો છે. આ છે બધી ગાડીઓનું પાર્કિંગ અને અહીંયા છે બધું નાસ્તા પાણી, નાસ્તા હાઉસ છે. આ છે અહીંથી ગેટ. તો અહીંથી જવાનું છે ઉપર. અને આ દાદરા કમસે કમ 200-250 જેવું તો દાદર હશે. આપણે જોયું નથી પણ 200-250 જેવો તો હશે. હાલો હવે જઈએ ઉપર. રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાર દેંગે. તો અહીંથી જાય છે ઉપર હવે. અને દાદર જો તમે, આ રીતના દાદર છે. એટલા તો ઉપર ચડી ગયા છે. અમારા ભાઈ તો ચડી આવે છે. અને હજી બીજા બે પાછળ છે. લ્યો કેમ છું આપણું કામ. ઘડી ઘડી તો બે દાદરા ચડ્યા છે. અને આજ છે રવિવાર એટલે માણસો બહુ જાજા છે. અચ્છા. અને અહીંથી પણ લોકેશન કઈક આવું છે, જોવો. આ અમારા કારખાનાના મિત્ર છે. હેલો. અને એ અત્યારે તો ફોટા પાડે છે થોડા દાદા. અને હજી ઉપર ચડવાનું છે, બહુ જાજુ બાકી છે. તો હાલો ચડ્યા રાખ્યા. બીજા બે મિત્રો આમ આગળ વહી ગયા છે. કોણ હે લોક? હજી બીજા પાછળ છે. ઊંચું બહુ છે ઓપન, કાંઈ ઘટે નહીં. અને જયારે પણ તમે આવો ને તો ચોમાસાની સિઝનમાં આવજો, બહુ મજા આવશે. અને અત્યારે છે ને મિત્રો લોકેશન કઈ ઘટે એવું નથી, મજા આવે એવું છે. જંગલ એકદમ લીલું સમ થઈ ગયું છે. અરે બાજુ લીલી લીલી હરિયાળી છે અને મસ્ત મજાનું છે, મજા આવે એવું. અને હજી તો આમાં વરસાદ પડી જાય ને તો હજી બહુ મજા આવી છે. આમ ચડવામાં કેવું લાગે તમને? થોડીક ભીંગ જેવું લાગે. એવું છે. અડધા ઉપર ચડી ગયા છે. હા ચડી ગયા. થોડોક બોલવામાં ઓલું થઈ જાય, આમાં કઈ નક્કી નહીં, કારણ કે શ્વાસ ચડવા મળે છે. દાદર છે એકદમ આમ ઊંચા. અને તો આ બધા પોરો ખાય છે ઘડિયા ઘડિયા. કેમ લાગ્યું તમને ચડીને? મજા આવે છે કે? હા તો વાંધો નહીં, મજા આવે હો ભાઈ. મજા આવી, મજા. તું સમજા? કેમ કેમ ડુંગરો ચડવામાં કેમ લાગે? વધારે બહુ મજા તો આવે પણ ભીંય પડે છે. બધાને એમ જ થયો દાદર જ એવો ને એટલે. થોડાક ઉપર આવતા એક માતાજીનું મંદિર આવી જાય છે. અંબેમાનું મંદિર છે, બધા દર્શન કરી લ્યો. કેમ લાગે તમે? ચાર્જિંગ ખૂટે? ચાર્જિંગ અમારું ખૂટી ગયું, ફોન નું ન ખૂટે. કોણ હે? ફોન માં ભૂલ છે અમારું. કહાં સે આતે હે? અડધો નથી તો પાણી પીવા મળ્યો. क्या करूं मैं इसका? અડધો નથી ચડ્યા, થાકી ગયા બધા. क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. હજી તો આગળ ઘણું બધું છે. હવે તો સીધું આવ્યું થોડુંક. અને થોડુંક સીધું આવ્યું છે. અને જંગલ જોવો તમે. હવે થોડોક શ્વાસ રેડી થઈ જેવું લાગે ને, થોડુંક લેવલ આવ્યું છે. થોડુંક લેવલ લાગે છે. અને આ પાછું છે ને, આ બધી વસ્તુ ચોમાસામાં હોય ને તો જ મજા આવે. ઉનાળામાં તો તમને થાક લાગી જાય એવું છે. ચોમાસામાં સડી તો આપણે શું કહી જાય. સમજ રહ્યો? એ રીતનું છે બધું. હાલો હજી આગળ છે. કેમ લાગે તમને આમ? આ ગરમી જોતા આમ કેવું લાગે? વરસાદ આવી જાય એકવાર તો મજા આવી જાય. આવી જાય નહીં, તૈયારી છે હવે. તૈયારી હોય તો મજા આવી જાય. ઓ ભાઈ, વરસાદ આવે ને તો જામી જાય ને. હા ઓ ભાઈ. હજી તો અહીંયા દાદર લાગે. અહીંયા 1.5 કલાક થઈ ગયું. હું તો કામ ફરીને આવ્યો તો પૂરું થઈ ગયું હે. લાગે અહીં પડે. હવે અહીંયા કડીક બેહી જાય. આવી ગયો નાનો એવો સડી ગયો. બાપ રે,
હવે પવન આવે એવું છે કઈક. મિત્રો પવન મસ્ત આવે છે હવે. હવે તો આવ્યો મજા ને? આવી. હા હો. હવે બધા બેઠા છે ફૂલ પવન ખાય. વાહ ઓપી નાખો. પકવી નાખો પકવી નાખો. હજી તો અહીંથી ઉપર છે મંદિર છે. તો આ છે બાણ ડુંગરાનો નજારો. અહીં નો કટે. હવે આવી ગયા છીએ હાવ ડુંગરાના ટોચ ઉપર. માણસો આ રીતના માનતા લઈને આવે છે. ફરવા લાયક સ્થળ છે. મજા આવે એવું છે બહુ જ. ને મજા એટલી આવે છે ને કે આમ વિશ્વાસ નથી થતો કે સુરતની આજુબાજુમાં પણ આ કંઈક આવું હિલ સ્ટેશન છે. મજા શું આવે? ગરમી થઈ ગઈ. ગરમી ભલે થઈ પણ મજા કેમ આવે? મજા તો આવે પણ ગરમી થઈ ગઈ નથી. કેમ લાગે ભાઈ? હવે થોડું કામ હવે આમ પવન આવે ને એટલે મજા જ આવે છે. ગાંડી ગીરમાં જાય દેહમાં જાય એની બદલે અહીંયા ગીર જેવું જ છે. તો ફોટા પાડવામાંથી ઊંચા નથી આવતા. ફોટા પાડી છે ભાઈ બધા. ફોટા પડા ભાઈ ને લાગે બી કાંઈ જાવ લાગે ખરા કાં પડી ગયો તોય. તો હું વાંધો ન્યા કઈ લાગે એવું નથી ખાલી ધોઈડ વાળું થાય. ઉપર ન જાય નીચે જાય અહીંથી. એ ભાઈ છે ને ફોટોગ્રાફી વાળા છે. કેમ તમે ઉપર આવીને કેવું લાગે? એમ ફોટા પાડ્યા કે હું છું કેમ છું? ફોટા નો વધી ગયા. ઓહો ફોટા પાડી કિલો કરી દીધો. એટલા બધા ફોટા પડી લીધા. ફોટા પાડ્યા એટલે આમ જો હે પૂરું થઈ ગયું. એટલા બધા ફોટા પડી લીધા. મેમરી કાર્ડ ભરી દીધું. વર્ષ ફૂલ થઈ ગયું હવે તો. પણ મેમરી કાર્ડ આવે ન આવે મેમરી કાર્ડ પણ તોય ફૂલ. હવે મેમરી કાર્ડ નો જમાનો ગયો. મિત્રો આમ તો જો તમે ગડદી જો વિડિયો ઉતારતા ખાલી હેડ ઉતી ગડદી હો પણ બધાય હવા ખાય છે માણસો. આ બધા આયલા આવે હવા વાગી નીચે ફોટા પાડી સાવ ફોટા. અહીંયા કઈક છે કાળ ભૈરવ દાદાનું મંદિર છે. દાદા પથરા કવડા પડ્યા છે. અહીંયા આવું હતું બધું. હવે છે ને ફૂલ તડકો જામી ગયો છે. હવે ભૂખ અને લાગી બપોર છે. થઈ ગયો છે અને ફૂલ ભૂખ લાગી છે. પાણી તરસ લાગી છે. પાણી બોટલ લાવ્યા નથી. પાણીનો બોટલ એક લાવતા ભૂલી ગયા છે. બધી કોર હલવા. જે કોઈ ભાઈઓ મિત્રો બાણભા આવતા હોય ને તો એને ખાસ એક વિનંતી છે કે પીવાનું પાણી થોડુંક જાજો નાસ્તો ખાવા પીવાનું થોડુંક લેતા આવજો. કારણ કે માથે લઈને આવું અહીંયા કઈ મળતું નથી. પાણી પણ પીવાનું નથી મળતું. ગળા હાવ સુકાઈ ગયા છે. હવે જાય છે નીચે. હવે ઉતરી ગયા છે નીચે અને બધા નાસ્તો કરવા બેઠી ગયા છે. આ તો અમારી પેલા ને ચાર ના આવી જાવ. કેમ ભૂખ લાગી હતી? અહીંયા તો બબલાને ખાવા મળ્યો છે. આ છે નાસ્તા હાઉસ છે. ને અત્યારે તડકાની ગરમી થઈ ગઈ છે બહુ. પાણીની તરસ એટલી લાગે. ભૂખ નથી લાગી એટલે તો પાણીની તરસ લાગી. પાણી બહુ તરસ લાગી ભાઈ. પાણી માઇન મળ્યું. માઇન મળ્યું ને ઉપર તે પાણી જ નથી. કેમ લાગ્યું તમને? બહુ મજા આવી ભાઈ. બધા મેગી લઈ લીધી છે મસ્ત મજાની. મેગી ખાવા બધા હાલો. મેગી ખાવા બેસી ગયા છે. કેસે રાખ્યો તો હાલો બધા મેગી ખાવી તો ભૂખ લાગી ગઈ છે. તમને દે નહીં. હું ભૂખ લાગી એટલે હું ખાઈ તમને ખાવું છું. પૂરું થઈ ગયું ને તો હાલો હવે મેગી ખાઈ લઈ. તો આ જગ્યા ઉપર મસ્ત મજાનું લોકેશન છે. એકદમ ફોટા પાડવા લાયક છે અને મેચ નું સ્ટેડિયમ જેવું છે. આ બધું પીસ છે અને આ બધા મિત્રો આપણે ફોટા પાડે છે. અને તમે જોવો ને તો એકદમ લીલું ઘાસ ને લીલું મસ્ત થઈ ગયું છે. અચ્છા જોરદાર. અને ફોટાનું લોકેશન એકદમ છે કઈ ઘટે નહીં એવું મસ્ત જોરદાર છે. પણ કાંઈ ન ઘટે. જયારે તમે બાણભા આવો ત્યારે આ પીસમાં છે ને આ બધું ફોટા પાડવા આવજો. અચ્છા કાંઈ ઘટે નહીં એવા ફોટા પડશે. આ હતો અમારો મસ્ત મજાનો બાણભા ડુંગરનો વિડીયો. અને જો અત્યારે બધા ભાઈઓ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે ઘરે નીકળવા માટે. આ અડધે વૈયા જતા ભૂલા પડ્યા હતા. મિત્રો તમને વિડીયો પસંદ આવે તો જરાક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.